ખનીજ ચોરી અટકાવવા કલેક્ટર શ્રી દ્વારા રચાયેલ જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી। ભુજ ભચાઉ હાઈવે ઉપર નાપાડા ગામના ફાટક નજીક ખનીજનું ગેરકાયદેસર વહન કરતી 4 ટ્રક ઝડપી પાડવામાં આવી, જેમાં 2 ટ્રકમાંથી અંદાજે 40 મેટ્રિક ટન સિલિકા સેન્ડ રોયલ્ટી વગર ભરેલ મળી આવી, જેની અંદાજિત કિંમત રૂપિયા 24 લાખ થાય છે। ઉપરાંત 2 ટ્રકમાં ઓવરલોડ ચાઇના ક્લે મળી આવતા સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવી। પોલીસ દ્વારા આગળના કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માનકુવા સ્થિત કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં નાતાલની ભાવસભર ઉજવણી। સમગ્ર વિશ્વ સાથે માનકુવા સ્થિત કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં પણ નાતાલના પવિત્ર તહેવારની ઉજવણી અત્યંત આનંદ, ભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં કરવામાં આવી। શાળાના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। નાતાલની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ઈસુ ખ્રિસ્તના જન્મની ઘટનાનું સુંદર રીતે વર્ણન કરતું નાટક રજૂ કરવામાં આવ્યું, સાથે મનોહર નૃત્ય અને મધુર નાતાલ ગીતોની રજૂઆત કરવામાં આવી, જે માધ્યમથી પ્રેમ, શાંતિ અને માનવતાનો સંદેશ પ્રસારિત થયો। સાન્તા ક્લોઝના પોશાકમાં સજાયેલ બાળકો ઉજવણીનું વિશેષ આકર્ષણ રહ્યા, જેમણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને રંગત ભરી દીધી હતી। આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ ફાધર વિનોદ કરુમાલિકે નાતાલના મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યા કે નાતાલનો તહેવાર પ્રેમ, શાંતિ, આનંદ, પરસ્પર સહકાર અને એકબીજાની સંભાળ રાખવાના મૂલ્યોને જીવનમાં અપનાવવાનો સંદેશ આપે છે। તેમણે વિદ્યાર્થીઓને ઈસુના જીવનમાંથી સાદગી, નમ્રતા અને કરુણાની પ્રેરણા લેવા અનુરોધ કર્યો। કાર્યક્રમમાં દેશભરના સરપંચ પરસોત્તમભાઈ વસાણી તેમજ નાગિયારીના સરપંચ યુસુફભાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા। તેમણે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોની પ્રશંસા કરી અને આવા કાર્યક્રમો સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવે છે તેમ જણાવ્યું। ઉજવણીને વધુ આનંદમય બનાવવા માટે વિદ્યાર્થીઓને ચોકલેટ અને કેકનું વિતરણ કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નાતાલનો સાચો સંદેશ પ્રસ્તુત કર્યો, જેમાં એકતા, ભાઈચારો અને સંવાદિતાનો સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળ્યો। આમ કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી। શિક્ષકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓના સખત પરિશ્રમથી કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો, તેમજ શાળા અને સ્થાનિક સમુદાય વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। મૂર્ધન્ય સાહિત્યકાર આદરણીય જયંતિભાઈ જોશીજી, આપણા અતિથિ વિશેષ અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ માન્ય શ્રી પટેલ સાહેબ, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન, પૂર્વ સાંસદ માન્ય પુષ્પદાનભાઈ, પૂર્વ ધારાસભ્ય માન્ય શિવજીભાઈ, પૂર્વ ધારાસભ્ય માન્ય મહેશભાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભાઈ શ્રી અનિલભાઈ, કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી જોરુભાઈ અને મારી સામે ઉપસ્થિત સૌ મહાનુભાવો, શ્રોતાઓ નહીં પણ આ બધા મહાનુભાવો છે। જે.આર. મહેતા બેઠા છે, જવરીલાલભાઈ બેઠા છે, જથમભાઈ, અશોકભાઈ છે, બીનાબેન છે, દર્શકભાઈ છે, કેટલાનું નામ લઉં, મનોહરભાઈ છે, બધા મહાનુભાવો જ છે, શ્રોતાઓની કે વ્યાખ્યા કોઈ નથી।
બધા જેને કહીને કે એકે હજારા જેવા છે. એટલે મંચ શ્રોતાઓમાં ઉપસ્થિત મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, આપણે બે શ્રેષ્ઠ વક્તાઓને સાંભળવાના છે. એટલે વધારે સમય નહીં લેતા હું માત્ર એટલું જ કહીશ કે કચ્છના ગણમાન્ય લોકનેતા શ્રી પ્રેમજીભાઈ આજે એમની 50મી પુણ્યતિથિ 49નો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ એ પ્રસંગે આપ સૌ સમયસર પધાર્યા છો, માટે આપનું હાર્દિક સ્વાગત અને આભાર. પણ એક ધનસુખભાઈ જોડકિયાનો ઉલ્લેખ કરું. 50મી પુણ્યતિથિ નિમિત્તે મારી સાથે મંચસ્થ જોશી સાહેબ, સર્વ મંચસ્થ વડીલો, મારી સામે ઉપસ્થિત સુજ્ઞ ગ્રામજનો, ભાઈઓ અને બહેનો, પ્રેમજીભાઈ વિશે જ્યારે વાત કરવાની હોય અને આ વાતાવરણ હોય ત્યારે હું એમ માનું છું કે ગાગરમાં સાગર સમાવા જેવી વાત છે. સમય ઓછો છે અને પ્રેમજીભાઈ વિશે જ્યારે વાત કરવાની છે, શંકરભાઈ જ્યારે મને આમંત્રણ આપવા આવ્યા અને કહ્યું કે આ 50મી ગોલ્ડન જ્યુબિલી પ્રેમજીભાઈની પુણ્યતિથિ છે અને આપણે વાત કરવાની છે, ત્યારે હું વિચારું કે મારે શું વાત કરવી જોઈએ. કારણ કે પ્રેમજીભાઈનું વ્યક્તિત્વ જ એવું છે કે જેને આપણે આ થોડાક સમયમાં કે થોડી ક્ષણોની અંદર એમને માપી ન શકીએ. એવા પ્રેમજીભાઈ વિશે જ્યારે મેં વિસ્તૃતમાં શરૂઆતમાં એમના સંસ્મરણોની પુસ્તક મેં વાંચ્યું,
કચ્છના પીઢ રાજનીતિજ્ઞ એમનું 4 દાયકાનું જાહેર જીવન, એમાં 12 વર્ષ આઝાદી પહેલાંના 1936થી 1948 અને 28 વર્ષ આઝાદી પછીના 1948થી 1976. એ 40 વર્ષના જાહેર જીવન દરમિયાન એમણે કચ્છના બધા જ પ્રશ્નો ઉકેલ્યા. સરદાર પટેલે એમ કહેલું કે 1948નું કચ્છ એટલે 100 વર્ષ પહેલાંનું ભારત, આ કચ્છની સ્થિતિ હતી. એ કચ્છમાં એમણે રસ્તાઓ, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે આપ્યા. સિંચાઈની વાત કરું તો નાના ડેમો, મધ્યમ ડેમો અને મોટા ડેમો આપ્યા. શિક્ષણ, આરોગ્ય અને વીજળી જે એનું પ્રમાણ નહીવત હતું એ મોટા ભાગના કચ્છમાં એમણે આપ્યું. કચ્છના કિસાનો હોય, કામદારો હોય, પશુપાલકો હોય, વેપારીઓ કે વિદ્યાર્થીઓ હોય, બધાના પ્રશ્નોમાં એમણે રસ લીધો. આજે પણ કચ્છના કોઈ પણ ગામમાં આપ જશો તો કોઈ જૂની પેઢીના માણસ મળશે તો આપને એમ કહેશે કે પ્રેમજીભાઈએ અમારા ગામનું આ કામ કરી આપ્યું. તે જ રીતે આપ જો ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લામાં જશો તો જિલ્લાના લોકો પણ કહેશે કે પ્રેમજીભાઈ મહેસૂલ મંત્રી હતા ત્યારે અમારા જિલ્લાનો આ વર્ષો જૂનો પેચીદો પ્રશ્ન એમણે ઉકેલી આપ્યો. આમ એમનું નામ આજે આખા કચ્છમાં અને ગુજરાતમાં છે. અને કોઈ એક શાયરે કહ્યું છે કે મોત ઉસકી હોતી હૈ जिसका जमाना करे अफसोस, मौत उसकी होती है जिसका जमाना करे अफसोस, यूँ तो दुनिया में सब आते हैं मरने के लिए. तो આજે પણ 50મી પુણ્યતિથિ 49મો કાર્યક્રમ આપ સૌ હાજરી જોઈ શકો છો. દર વર્ષે આપ સૌ હાજરી જુઓ છો. એ એમના સેવાની, એમના કાર્યોની પ્રતીતિ છે. થેન્ક યુ. પશ્ચિમ કચ્છ જિલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત ₹41,460 સહિત કુલ ₹71,460નો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓને ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારી સંપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ. જે સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનાર ઇસમ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય. જે સૂચના અનુસંધાને ASI પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર ચૌહાણ નાઓ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા મહેશકુમાર ચૌહાણ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રતન સુમાર ગઢવી રહે વવાળ તાલુકા મુન્દ્રા વાળે વડાલા ગામની સીમાવેલ પોતાની વાડીમાં ગેરકાનૂની રીતે વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે અને હાલે સગે વગે કરવાની તૈયારીમાં છે. જે હકીકત આધારે તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ, જેથી કાયદેસરની કાર્યવાહી કરી મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 460/2025 ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65A(E)81 મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ પૈકી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 27 કિંમત ₹29,700, બિયર ટીન નંગ 56 કિંમત ₹11,760, મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹30,000. પકડાયેલ આરોપી રતન સુમાર બારોટ ગઢવી ઉંમર વર્ષ 33 રહે વવાળ તાલુકા મુન્દ્રા કચ્છ. પકડવાનો બાકી આરોપી માણેક સુમાર બારોટ ગઢવી રહે વવાળ તાલુકા મુન્દ્રા. અબડાસા તાલુકાના રાયધણજર ગામ ખાતે ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ ખનન થતું હોવાની બાતમી આધારે જિલ્લા ટાસ્ક ફોર્સ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી. તપાસ દરમિયાન ખળામાં ગેરકાયદેસર ખનન થયેલ હોવાનું અને એસ્કવેટર મશીનના ચેઇન પટ્ટાના નિશાન મળ્યા હતા.
મદદનીશ નિયામક શ્રી ફ્લાઇંગ સ્કોડ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ભુજ કચ્છ દ્વારા હોન્ડા કંપનીનું 215 મોડલ એક્સ્કેવેટર મશીન સ્થળ પર સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવી તાજી અને વિશ્વસનીય ખબર માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. એડિટર તેજસ વર્મા, JNT ન્યૂઝ ભુજ.